दोस्तों આપણે આજે આવી ગયા છે માખણિયા પર્વત। આજે માખણિયા પર્વતની મુલાકાત લેશું। ઉપર ઘણી વસ્તુ ઘણી જૂની છે, ત્યાં આપણે જોવા જઈશું। ત્યાં ઉપર બે બાપની બારી છે, 7 કુંડ છે, એમાં લાલ માછલી છે અને રાજાનો મોંઢો છે ને એની તલવાર છે અને 2 તળાવ છે ને વિડીયો અંત તક જોજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ લાઈક કરી નાખજો। ચાલો તો આપણે જઈશું। तो दोस्तों આપણે ઉપર ચડીએ ને વિડીયોમાં બન્યા રહેજો। ચાલો અને મજા આવશે, ઉપર જોઈશું તમને પણ મજા આવશે એવો ડુંગર છે। આ છે માખણિયો પર્વત। આ દૂરથી જોવે એટલે માખણ જેવો લાગે એટલે આનું નામ માખણિયો પર્વત છે અને આને બીજા નામ પણ ઓળખાય છે કે આને હોરહીડો ડુંગર પણ કહેવાય છે। તો ચાલો આપણે ઉપર ચડીશું। दोस्तों ते आ डूंगर में राक्षस पण दाबेलो एम कहे छे के केम के एक लाड़ीवर्य डूंगर से त्या आखी जान परनवा आव्या था। त्या राक्षस आखी जान खाई गयो तो ते बधा देव भेगा मळीने अने पकड़ीने आ डूंगर में डायटो एम कहे छे, पण आपणे खबर नहीं ऊपर देखाय छे के नथी। तो आपणे चालो जईए अने जोशुं कि आमां राक्षस डायबो है कि नहीं। तो आपणे जो अर्धे नहीं पहुंचा अने जो हजू घणो ऊपर से, जो हजू तो घणो ऊपर चढ़वानुं छे। दोस्तों ऊपर गाम हतुं एनी पण पहेलो घर हता, एना जूनी ईटो छे पण त्यां ढगलो पड्यो छे। अने दोस्तों ऊपर ये मांडवो है ने राजानो मांडवो घणो मोटो छे ने ऊपर जो विडियो में बन्या रहेजो ने मजा आवशे। दोस्तों जो अत्यारे पानी पण चालू छे, तमने आनु लोकेशन पण हूँ आपी दईश। दोस्तों अहींया कोई दिवस एकला आवता नहीं होय केम के अहींया बहु बीक लागे एवुं छे। जो दोस्तों केवो नजारो छे, जो अहींया पगनी मेकवानुं लपसी जवाय एवुं थई गयुं छे। ચોમાસાનું છે એટલે જો दोस्तों जो केवुं छे सन। અને અહીંયા બાજુમાં સુકી ડેમ પણ છે, એનો પણ તમને મેં નજારો બતાવીશ। સુકી ડેમ પણ બતાવીશ ઉપર અહીં જો આ છે માખણિયો પર્વત, માખણ જેવો જો। और नवा हो तो चैनल ने सब्सक्राइब करी नाखजो भाई, लाइक पण करजो, कमेंट पण करजो। दोस्तों जो अत्यारे केवुं ચોમાસાનું पानी जाय छे, केटलो मस्त नजारा छे। जो केटलुं मस्त पानी छे आवे। जो अहींया तमे वरसादमां आवो तो आनी पर तमे पग ना मूकता केम के अहींया लपसी जवाय एवुं थई गयुं छे। जो तमने आ बतावुं जुओ। चलो आपणे ऊपर जोईशुं। जो तमे चालो आपणे जोईए पानी क्यां सुधी क्यांथी आवे छे। जो आ पानी आवे परथी आवे। अहींया पीवा जेवो पानी छे, मस्त एकदम चोखो। जो मैं मस्त पानी से एकदम मीठू। जो आया अने उनाळा में आवे तो दोस्तों पानी लईने आवजो, केम के उनाळा में पानी नथी होतुं। जो पाछळ केवुं छे नजारो मस्तीनो। अहींया फोटो बोटो लेवो होय तो अहींया मस्त लोकेशन छे, अने तमे जरूर आवजो अने हूँ लोकेशन आपी दईश। दोस्तों तो आपणे जो बस आ पहोंचवा ज आवेला छे। लगभग आ डूंगर लगभग 1 થી 1.5 કિલોમીટર જેટલો छे। अने अमारा दोस्त छे अने एकला आवता नहीं होय डूंगर में। जंगली जानवर पण घणा बधा छे એટલે એકલા આવવાની કોશિશ ના કરતા, 4-5 નું ટોળું લઈને આવજો।
અને ખાસ ચોમાસાની અંદર તો બે જણ તો આવવું જ નહીં, કારણ કે અહીંયા લોકોની અવર જવર ઘણી ઓછી હોય છે, એટલે જંગલી જાનવર તમને ફાડી ખાઈ જશે. એટલા માટે ઉનાળાની અંદર આવો તો આ બધી સાફ સૂફ હશે. ચોમાસાની અંદર આ બધું ખડ ને લીલા ઝાડવા છે, અને આમાં રસ્તો બસ્તો કઈ છે નથી. રસ્તો આડેધડ જવું પડે. હા, આડધડ જવું પડે. કારણ કે અહીંના લોકોને ખબર હોય રસ્તો વાટની, અને અમારે થોડુંક દૂર છે ગામ. જો દોસ્તો અહીંયા રસ્તો કાલા રસ્તો. ચલો ચલો. તો દોસ્તો એક અલગ દુનિયામાં અમે જઈએ છીએ, અલગ દુનિયામાં. તો એ અલગ દુનિયા તમારે પણ જોવી હોય તો આ વિડિયાને છોડીને જતા નહીં. જો આવું છે અત્યારે આ વાટ મળી છે, વાટ મળી છે, નાની. જઈએ છે. જો આટલું આટલું ઘાસ થઈ ગયું છે અત્યારે. તે દોસ્તો ઉનાળામાં આવે તો પાણી લઈને આવજો, કેમ કે અત્યારે આવું ઠંડુ વાતાવરણ છે તોય પણ પરસેવો વળી જાય છે. તો ઉનાળામાં કેવું થાય, એટલે પાણી લઈને આવવાનું ઉનાળામાં. એટલે જો દોસ્તો આવું છે. હજુ થોડું આપણે હજુ એક આમે પથ્થર દેખ છે ને પારા જેવું એ વટશું, એટલે ત્યાં બધું જે આપણે કીધું રાજાનું માંડવો અને તલવાર અને એવું લખેલું છે, તે કોઈ નથી વચાતું નથી. પથ્થરમાં લખેલું છે, તે પણ આપણે જઈને વાંચશું ને જોશું શું છે કે વચાય છે કે નથી વચાતું. અને તમે એક સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો, કેમ કે બહુ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં પણ. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો આપણે. ચાલો બસ હવે આ થોડુંક જ રહ્યું છે અહીંયાથી. આ ઝાડવા દેખાય ને એની પાછળ જે આપણે જૂનું વસ્તુ છે તે છે. અને અત્યારે જો આ અમે આટલે ચડી ગયા, નીચેનો નજારો જોવો જ. અને આ બાજુ પણ એક ડુંગર છે, જો એક ડુંગર છે. આ બાજુ જો નદી પણ છે અહીંયા બાજુમાં. અહીંયા ડેમ પણ છે, સુખી ડેમ પણ. એ હવે તમને મેં નજારો બતાવીશ ઉપર જઈને, તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. તો અહીંયા થોડું ઝાડવા જેવું અહીંયા બહુ બીક લાગે છે, કેમ કે અહીંયા વાઘ રીસ કોઈ બી વસ્તુ અત્યારે અગજી રહેવું ગમે એ હોય, જો જંગલી જાનવર હોય એટલે બહુ બીક લાગે છે. જો તમને બતાવું, સામે જ એક ગુફા આવી ગઈ છે, અને એનાથી આગળ આપણે અલગ દુનિયામાં જ આવી જઈશું. ચાલો તો જો આટલું ખડ છે જુઓ, અને સામે ગુફા છે. ચાલો એમાં પણ જોઈએ દોસ્તો. જુઓ તો આ ગુફા પણ આવી ગઈ છે ડરાવની. જુઓ આ હજુ ગુફા કઈ નથી, ઉપર ડરાવની ખતરનાક ગુફા છે ને બધું. ચાલો બતાવું, ખતરનાક દોસ્તો. તો આપણે બસ પહોંચી ગયા 5 ડગલા વટતા જ અલગ દુનિયા જેવું આપણું લાગશે, કેમ કે ઉપરથી નીચે કાંઈ દેખાય એવું નથી. તો ચાલો આપણે જઈએ અને કેવું લાગે છે આપણે ચાલો જોઈએ. 2 તળાવ અને એક મંદિર જેવું છે નાનું, અને ઈંટોનો ઢગલો છે. એ બધું આપણને ત્યાં જોવા મળશે. તો બધી વસ્તુ આપણે જોવાની છે, અને કેટલીક જૂની છે એ બધું તમે જોઈ કમેન્ટ કરજો કે આ ક્યાંથી આવ્યું, કેટલા વર્ષો હજારો વર્ષો પહેલાનું હશે કે શું હશે, તે તમને આજે બધું જોવા મળશે. તો ચાલો આપણે જલ્દીથી હવે ત્યાં પહોંચી જઈએ. ચાલો દોસ્ત જો તમે હા છે અલગ જગ્યા જેવું ને. જો સામે ઓલો ડુંગર દેખાય ને, ત્યાં છે બધું જે તમને મેં કીધું ને. અહીંયા જોવો ને શું છે નથી ને. આપણે ચાલો ત્યાં જઈને જોશું, ખબર પડે કે શું છે કે નથી. કેટલું જ વર્ષો જૂનું હશે એ તમે કમેન્ટ પણ કરજો, જોવી આપણે. અને તરસ પણ બહુ લાગી છે, અને પાણી પણ ઉપર ચાલુ છે, એટલે પાણી પણ પી લઈએ. કેમ કે પાણી અમે લાવ્યા નથી, કેમ કે ઉપરથી પાણી ચાલુ થાય એટલે પીશું આપણે. ચાલો જો આ નીચે કઈ તમને દેખાય નહીં, ઉપર બધું ડુંગર જ દેખાશે.
જેવો તો તો આ ડુંગર જ છે અને આ કેવી મસ્ત લોકેશન છે ને ફોટા બોટા પાડવા હોય તો તમે આવજો દોસ્તો. આપણે તો પરસેવો પણ વરી ગયો, થોડીક માઉન્ટ ખાઈ નાખીએ. કેવું મસ્ત ઠંડુ ઠંડુ પાણી, એકદમ ફ્રીજ જેવું પાણી છે ઉપર. એવું મસ્ત જગ્યા છે ને ઉપર જઈએ ને તે રાજાનો માંડવો, તલવાર, 7 કુંડ, એમાં માછલી છે તે પણ આપણે જોઈએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. બસ હવે પહોંચવા જ આવેલા છે. તો જો આ એક પથ્થર કેવા છે, જો એકદમ હાડપિંજર જેવા પથ્થર છે. જો આવા છે આ ડુંગરમાં નાવું જોવા મળશે ને. અહીંયા મસ્ત જગ્યા છે. બસ આપણે હવે પહોંચવા આવ્યા છે આપણે. ચાલો તમને બતાવું. 2 બાપની બારી છે, ત્યાં પણ જઈશું. જો અને ઉપર ઈંટો પણ છે, વર્ષો જૂની મોટી મોટી ઈંટો, તે પણ તમને મેં બતાવીશ. ચાલો દોસ્તો. તો જો આ છે ઉપર તળાવ. આ એક પહેલું એ તળાવ છે ને બીજું પણ તળાવ છે. અને આ તળાવ કારો ઉનાળો પાણી અહીંયા ભર્યું જ રહે છે, કેમ કે અહીંયા ઉનાળામાં આ પાણી લાલ થઈ જાય છે, એકદમ લોહી જેવો. અને દોસ્તો જોવા ઉપર ઈંટો પણ ધોવાઈને આવેલી છે. જો હજુ ઉપર ઈંટોનો ઢગલો છે. જો આ દેખાય છે ને ઈંટ લાલ, અને આ ઈંટ અલગ જ છે, મોટી ઈંટો છે. બસ આપણે પહોંચી ગયા છે, તો વિડીયો બન્યા રહેજો. જો આ ઈંટો કટકા ઉપરથી બધા વરસાદમાં તણાઈ આવ્યા છે. જો અહીંયા બીક લાગે એવું છે, આટલી આટલી ઘાસ છે. અહીંયા કોઈ પણ વસ્તુ અહીંયા અંદર હોય છે અને બહુ બીક લાગે છે દોસ્તો. જો આવું ઘાસ છે. દોસ્તો તો જો આવી ગયા. જો અહીંયા નારિયેલ પણ વધેરેલા છે. અહીંયા એક પણ મંદિર પણ છે ને. જો આ બીજું તળાવ આ છે. જો અને આ ઉપર અહીંયા જો પથ્થર પણ કઈ રીતે રાખેલા છે. જો આવા પથ્થર અત્યારે તમે રાખીને જો તો ફરી ક્યારે જોવા આવો તો આ પથ્થર એમને એમ જ રહેશે ને. તમે જરૂર ટ્રાય કરજો. ચાલો આપણે મૂર્તિ પણ જોવા જઈએ. ત્યાં બહુ જૂની મૂર્તિ છે અને ત્યાં શિવલિંગ જેવું છે. તો અહીંયા ચંપલ કાઢી નાખીને ચાલો આપણે જોવા જઈએ. જો અહીંયા મંદિર છે. જો આ ઈંટોનો ઢગલો છે દોસ્તો. જો અહીંયા મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. જો અહીંયા અને આ જૂની મૂર્તિઓ પણ છે. જો આવું છે કંઈક. જો આ એ જૂનવટીની મૂર્તિ. જો અહીંયા કોક આવેલું જો પ્રસાદ ચડાવેલી છે. આ જો જૂની મૂર્તિ. આ એક મૂર્તિ છે. જો તમે જો આમાં. તો દોસ્તો તમે હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. ચલો આપણે ઓલે તલાવમાં જોવા જશું કે અંદર લાલ માછલી કોઈને દેખાય છે. અમુક લોકોને દેખાય છે. તો આપણે પણ જોશું કે માછલી તળાવમાં દેખાય છે કે નથી એમ. ચાલો આપણે જોઈએ. તળાવમાં માછલી છે. માછલી કે અંદર એ માછલી એવી છે કે એ નાખે વારી પહેરેલી અમુક લોકોને દેખાય છે. અને આપણે પણ જોશું કે આપણે દેખાય છે કે નથી દેખાતી એમ. પહેલા લોકો કહે છે કે આમાં એવી માછલી છે અને પાછી માછલી લાલ કલરની છે. તો આપણે જોશું આમાં દેખાય છે કે નથી દેખાતી. કેમ કે દોસ્તો એ અમુક લોકોને દેખાય છે, બધાને નથી દેખાતી. તો આપણે જોશું. આમ
જોઈએ અમે દેખાય ત્યાં, નહીં તો અમુક લોકોને દેખાય અને અમુક લોકોને નથી દેખાતી. તો આપણને તો ક્યાંય માછલી દેખાતી નથી. જોઈએ છે, ચલો દોસ્તો. આમાં તો બીજી માછલી ઘણી છે પણ દેખાતી નથી. દોસ્તો આ પાણી કારો ઉનાળો અહીંયા પાણી ભરેલું જ રહેશે. અહીંયા પાણી સતત એટલું છે કે અહીંયા પાણી ભરેલું જ રહેશે. અને ચાલો હવે આપણે જે રાજાનો માંડવો છે તે બાજુ જોવા જઈએ. તમને બતાવું. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો. ચાલો તે જોવા જઈએ. ચલો દોસ્તો હવે આપણે માંડવો ફારવા જઈએ. ત્યાં રાજાનો માંડવો અને તલવાર અને રાજા પહેણવા આવ્યો હતો તેના ઘોડીના પગ પણ છે. જો દોસ્તો અહીંયા થોડી ડરાવની જગ્યા જેવું છે. પાણીનો પણ અવાજ આવે છે. જો પાણીનો અવાજ આવે ને, જો અહીંયા થોડી ડરાવની જગ્યા છે. જો દોસ્તો અહીંયા જૂનવટીનો કેવું બનાવ્યું છે ઈંટોનું. ચાલો આપણે જઈએ. બહુ બીક લાગે છે દોસ્તો આમાં. અગજર કે ગમે તે જનાવર પણ હોય છે તો એટલે થોડી ડર પણ લાગે છે દોસ્તો. જો ચાલો આપણે જઈએ. ફટાફટ તમને હું બતાવીશ. બસ હવે થોડી વારમાં બસ પહોંચવા જ આવેલા છે. બસ દોસ્તો બસ પહોંચવા. સામે ઝાડ દેખાય ને બસ ત્યાં બે બાપની બારી છે. તો ચાલો આપણે જઈએ. અને ઓલો સામે સામે પથ્થર દેખાય ને ત્યાં રાજાનો માંડવો અને ઘોડીના પગ અને ત્યાં શિલાજીનું લખીન છે તે વચાતું નથી, એ પણ ત્યાં છે. તો ચાલો આપણે જઈએ ને જોઈએ ને તમને બતાવું છું. ચાલો હાલો. જો અહીંયા દોસ્તો લપી જાય એવું થઈ ગયું છે. અહીંયા પગ રાખવાનું નહીં. તમે આવો ચોમાસામાં ત્યારે બહુ સાવધાનીથી આવવાનું, કેમ કે અહીંયા બહુ લપસી જવાય એવું થઈ ગયું છે. કેમ કે ચોમાસામાં પાણી વરસાદ ચાલુ હોય એટલે પાણી ચાલુ હોય. જો અહીંયા આવી સેલો છે. કેવો મસ્ત નજારો. હજુ ઉપર ડુંગર છે. ઉપર પણ ઘણું બધું છે પણ એવો તમને બતાવીશ. જો અહીંયા આવું છે. બસ આપણે આવી ગયા છે બે બાપની બારી ત્યાં. બસ આ ઝાડ દેખાય ને ત્યાં જ છે. ચાલો જોઈએ આપણે. દોસ્તો તો આપણે આવી ગયા બે બાપની બારી જોવા. તો ચાલો તમને બતાવો. જો આ પથ્થર છે મોટો, એટલો મોટો પથ્થર છે. અને અહીંયા ચાલો અંદર બતાવું બે બાપની બારી. દોસ્તો જો તમે આ જગ્યાથી જવાય છે. આ જગ્યાથી જો તમે અંદર જો ને એટલે આ જગ્યાથી નીકળાય. હા જુઓ તમે. આ છે દોસ્તો બે બાપની બારી. નામાં જો અમે રિક્સ નથી લેતા, કેમ કે જો અંદર ફસાઈ ગયા તો અહીંયા ક્રેન નહીં આવે, જીસીબી નહીં આવે. કેમ કે અહીંયા અંદર થોડી અંદર જો એટલે હા વાકડી જગ્યા આવે દોસ્તો. એટલે આમાં ફસાઈ પણ જવાય એવું છે. એટલે દોસ્તો આપણે રિક્સ નથી લેતા. જો અહીંયાથી નીકળાય એવો સાઈડથી આ પથ્થર બહુ મોટો પથ્થર છે દોસ્તો. જો તમને મેં બહારથી પણ બતાવી દઉં. આ છે પથ્થર. જો દોસ્તો બહુ મોટો પથ્થર નતા. હવે ચાલો આપણે બસ આ નજીકમાં જ છે રાજાનો માંડવો, તે આપણે જોવા જશું. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો. બસ હવે અહીંયા પહોંચવા આવેલા છે રાજાનો માંડવો. ત્યાં શિલાલેખ છે. ત્યાં સોનું માંડવા નીચે ડાબેલું છે. ત્યાં શિલાલેખ વાંચી કાઢે તેને સોનું મળે છે. અને ચાલો આપણે જોઈએ ત્યાં આપણું વચાય છે કે નથી વચાતું. અને દોસ્તો અહીંયા રાજાનો માંડવો પણ જોશું. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. બસ આ દોસ્તો અહીંયા પહોંચવા જ આવ્યા છે. બસ દોસ્તો હવે વધારે દૂર નથી અને બસ પહોંચવા જ આવ્યા. અને દોસ્તો આ જો નિશાન રાખેલા છે જે જગ્યાએ
જે બધું વસ્તુ છે જૂનું ત્યાં તેના તીર પણ રાખેલા છે ત્યાં જોવા તમે આવજો. ચલો દોસ્તો બસ આ થોડું જંગલ જેવી ડરાવની જગ્યા છે દોસ્તો, જવાય રસ્તો પણ એવો છે તો તમે થોડા સંભાળીને આવજો દોસ્તો. જો અત્યારે ઝાડવામાં આવા પણ લાગી ગયા છે જુઓ. ચાલો આપણે જોઈએ દોસ્તો, આપણે આવી ગયા છે રાજાના મોઢવે. તો ચાલો તમને બતાવો દોસ્તો. જો તો આ રાજાનો મોઢવો છે, જો કેટલો મોટો પથ્થર છે, જો ઘણો મોટો પથ્થર છે દોસ્તો. જો રાજાનો મોઢવો. દોસ્તો આ છે, આ તે મેં તમને કીધેલું છે દોસ્તો. જો આ શિલાલેખ છે. હા દોસ્તો, આ તે રાજા એના હાથે લખેલું છે. તમે જોઈ શકો, તમને હું બતાવું નજીકથી. વચાય તો વાંચજો અને કોમેન્ટ કરજો. અને દોસ્તો જો અહીંયા ઉપરથી પાણીઓ પડે પણ ઉપર અહીંયા જરા પણ બગડ્યું નથી. જોવો દોસ્તો, જો અહીંયા એક પાણીનું જરી ટીપું પણ નથી લાગ્યું. જો આ પાણી ઉપર આવેલું છે. જો પાણી આ પણ વહ્યું પણ તોય અહીંયા પાણી નથી લાગ્યું. તો દોસ્તો જુઓ, તમને હું પરિવાર એકવાર બતાવી દઉં. અને દોસ્તો આ પાસે એક રાજાનો તલવાર છે અને એને ચોરી પણ છે. પણ અહીંયા દોસ્તો અત્યારે જવાય એમ નથી, કેમ કે અહીંયા જાનવરના પગ અત્યારે જ ગયો હોય એવા દેખાય છે. એટલે દોસ્તો એ બાજુ અમે રિસ્ક લેવા નથી જતા. તો દોસ્તો આપણે જઈએ એક પથ્થર પર, 7 કુંડ છે ત્યાં. આપણે તમને બતાવું, એ પણ ખતરનાક જગ્યા છે દોસ્તો. તો ચાલો આપણે જઈએ ત્યાં. દોસ્તો આપણે આવી ગયા છે ત્યાં જ્યાં 7 કુંડ છે ત્યાં. બસ હવે આપણે પહોંચવા આવ્યા છે. તો ચાલો તમને બતાવું દોસ્તો. આ છે એ પથ્થર જુઓ, એ છે 7 કુંડ વાળો પથ્થર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને પથ્થર પણ એવો હેવી છે, બહુ મોટો પથ્થર છે. અને ચાલો આપણે તમને બતાવું. ઉપર ચડવા માટે એક નિહરન પણ બનાવેલી છે, તે પણ તમને હું બતાવીશ. જુઓ દોસ્ત, આ છે એ પથ્થર. જો એક મારો દોસ્ત ઉપર ચડી પણ ગયો છે જુઓ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરી નાખજો. તો દોસ્તો આપણે આ નિહરન છે, ઉપર ચડીશું. જો આ નિહરન પણ રાખેલી છે, ઉપર કુંડ છે. જો અહીંયા બહુ બીક પણ લાગે છે. ऊपर कुंड के अंदर ना लाल मछली एम कही से पण જોવા મળે છે કે નથી. ચાલો જોઈએ. જો દોસ્તો આ છે કુંડ. આ એક કુંડ. આયલા માછલીઓ દેખાયેલા. એ માછલીઓ દેખાય. કોઈ મેકી જેવી છે. આ કન લાલ માછલી. लाल मछली, लाल मछली है ये बार में कितने ये कौन जब्बर मछली है. लाल लाल कलर की मछली. जो दोस्तों हमने तुमने देखा थे પણ કોઈ મેકી જેવું સરાવાય ને કે લાલ હાથમાં માછલી. પડી છે. वरसाद નહીં દેખાતું કે अंदर देखा है जो लाल मछली. કુંવર કરવામાં આવેલા ને ત્યારે નહીં હતી. હું दोस्तों को भले खा. પછી તોરે અમે દાંતે બતાવ્યો ખાતો. અને આ કુંડ दोस्तों जो एक कुंड से बीजा બતાવું જુઓ. आया अपन कुंड से जो दोस्तों आया अपन कुंड से 7 कुंड से લાલ માછલી છે.
જો દોસ્તો આ 7 કુંડ છે. દોસ્તો આમાં પણ માછલીઓ છે, ક્યાંથી ઉપરથી પડી છે કઈ કુદરતી ખબર નથી. જો અહીંયા પણ કુંડ છે દોસ્તો. આ જોઈ શકો છો તમે, આમાં લાલ માછલી દેખાય છે. જો દેખાય છે લાલ માછલી દોસ્તો. જો તો બસ દોસ્તો, બસ આ વિડીયોમાં આટલું જ. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ, લાઈક કરી નાખજો, અને શેર કરજો, અને કોમેન્ટ કરજો. આવા જ વિડીયો આપણે આવતા રહેશે. તો બસ આ વિડીયોમાં બસ આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળશે.